મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ કરી ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ફાયર વિભાગે કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી। વડોદરાની એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે। મનપાના તંત્રના પાપે આજે માસૂમ બાળકનો ભોગ લેવાશે। બાળકના પરિવારમાં અને લોકોમાં શોક સાથે તંત્ર સામે આક્રંદ છે। તો તંત્રના પાપે બાળકનું મોત નીપજ્યું છે। પરિવારની સાથે લોકો રોડ પર ઉતર્યા, રસ્તો જામ કર્યો છે। તો પરિવારમાં બાળકના મોતને લઈને આક્રંદ મચ્યો છે। મેયર દક્ષેશ માવાણી મેયર્સ કપ રમવામાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે। ત્યારે 24 કલાકની કામગીરી બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં આ બાળક પડી ગયું હતું। તો ડ્રેનેજ લાઇનની અંદર પાણીનો ફોર્સ વધુ હતો તેવું ફાયર વિભાગનું કહેવું છે। તંત્રની બેદરકારીથી માસૂમ બાળકનો ભોગ લેવાયો છે। ત્યારે સુરતના ન્યૂ કતાર ગામમાં બાળક ગટરમાં પડી ગયું હોવાની આજે ઘટના સામે આવી હતી। ત્યારે બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ બહાર કઢાયો છે। ચોવીસ કલાકે નાનો અમથો માસૂમ હવે મળી આવ્યો છે, પરંતુ માસૂમનો મૃતદેહ મળી આવ્યો છે। કેદારનો મૃતદેહ મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। વાત છે ગઈકાલ સાંજે 5 થી 5:30 ગાલામાં નાનો અમથો કેદાર જે છે 2 વર્ષનો એક નાળાની અંદર પડી ગયો હતો અને નાળાની અંદર પડ્યા બાદ સ્થાનિકો કહો કે પછી સમાજના લોકો કહો તમામ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી। ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમ બીજા દિવસે પણ સુરતે પહોંચી ગઈ અને તમામની જે ભારે જહેમત બાદ 24 કલાકે હવે કેદારનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની ગોર બેદરકારીના કારણે આ પરિવારે નાનો અમથો માસૂમ ખોઈ દીધો છે। છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું સત્તાધીશોનું પેટનું પાણી નથી હલી રહ્યું। એક નાનો માસૂમ જતો રહ્યો તે પણ પાલિકાના કર્મચારી અધિકારીઓના પાપે, કારણ કે બેદરકારી હતી કર્મચારીઓ દ્વારા આ નાળાનું ઢાંકણ નહીં બંધ કરતા આ નાનો અમથો માસૂમ એની અંદર પડી ગયો હતો અને ત્યારબાદ આ માસૂમની શોધખોળ શરૂ થઈ હતી અને 24 કલાકે હવે મૃતદેહ મળી આવ્યો। છતાં પણ આ સ્તરની ઉપર સુરત મહાનગરપાલિકાના મેયર કે પછી સ્ટેન્ડિંગ ચેરમેન હજી સુધી નથી આવ્યા। ચર્ચાઈ રહ્યું છે કે તમામ અધિકારીઓ ગાંધીનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર વ્યસ્ત જોવા મળ્યા હતા, પરંતુ સમાજ અને જે પરિવાર છે એ 24 કલાકથી ચક્કાજામ કરીને જે સ્થળે આ માસૂમ જે નાનો અમથો પડી ગયો હતો તે સ્થળે જે છે ચક્કાજામ કરીને તેની માંગ કરી રહ્યા હતા। આખરે એનડીઆરએફની ટીમ જે વડોદરાથી આવી હતી, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ સતત રેસ્ક્યુ કરી રહી હતી, ત્યારે 24 કલાકે આ માસૂમનો મૃતદેહ મળી આવ્યો ને હવે એને સ્મીમેર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે। જે ડ્રેનેજ લાઇન કહી શકાય છે, આ ડ્રેનેજ લાઇનની અંદર લપેટાયેલો આ બાળક મળી આવ્યો છે। પમ્પિંગ સ્ટેશન કહી શકાય, સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ છે આ પ્લાન્ટની અંદરથી આ બાળક મળી આવ્યો છે। બાળકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક કોર્પોરેટર અને તમામ આ પરિવારને સૂચના આપવા માટે પહોંચી ગયા હતા, પરંતુ એ સૂચના માસૂમના મૃતદેહની હતી। હવે જોવું એ રહ્યું કે આની અંદર જવાબદાર તમામ કર્મી અધિકારીઓને ખરેખર શું સજા થાય છે, આ પરિવારને ન્યાય મળે છે કે કેમ એ જોઈશું। જી તો તંત્રની બેદરકારીથી માસૂમ બાળકનો જીવ ગયો છે। સુરતમાં ન્યૂ કતાર ગામમાં બાળક ગટરમાં પડ્યું હતું, ત્યારે 24 કલાકની ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। તો સુરતના ન્યૂ કતાર ગામમાં બાળક ગટરમાં પડી ગયું હતું, ત્યારે બાળકનું મોત થતાં પરિવારમાં આક્રંદ ફેલાયો છે। તંત્રના પાપે આ બાળકનું મોત થયું છે। તો વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। ડ્રેનેજ લાઇનની અંદર પાણીનો ફોર્સ વધુ હોવાનું પણ ફાયર વિભાગની ટીમે જણાવ્યું છે। તો પરિવારની સાથે લોકો રોડ પર ઉતર્યા, રસ્તો જામ કર્યો છે। પરિવાર તંત્ર પર આક્રોશ ઠાલવી રહ્યો છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતીઓને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ લવાયા હતા।
યુએસથી પરત આવનારની એસઓજી પોલીસ એલસીબી પૂછપરછ કરશે. ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન સાથે તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવશે. તો યુએસથી ભારતના નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. સવારે 37 લોકોની પ્રથમ ફ્લાઇટ અમદાવાદ પહોંચી હતી, ત્યારે અમેરિકાથી પરત આવનારામાં 37 લોકો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જિલ્લાની એસઓજી એલસીબી પોલીસ હવે તેમની પૂછપરછ હાથ ધરશે. તો પૂછપરછ બાદ પોલીસ પ્રોટેક્શન સાથે તેમને ઘરે મોકલવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર એક બાદ એક જે તમામ જે 33 જેટલા જે ગુજરાતીઓ જે છે જે અમેરિકાની અંદર ગેરકાયદેસર વસતા હતા તેઓને અહીંથી પોતાના શહેરની અંદર રવાના કરી દેવામાં આવે છે. જે પ્રમાણે તમામ જે લોકો છે જેઓ 33 જેટલા જે લોકો છેલ્લા કેટલાય સમયથી વસી રહ્યા હતા, આ તમામ જે લોકો છે તેઓને ડિપાર્ટ કરવાની જે કામગીરી છે અને સાથે જ પોલીસ બંદોબસ્ત જે છે તેની વચ્ચે આ તમામ જે લોકો છે તેને હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ તમામ જે લોકો છે જેઓ ગેરકાયદેસર રીતે કોઈ પણ રીતે ડોક્યુમેન્ટ બનાવીને ત્યારબાદ આ તમામ લોકો છેલ્લા કેટલાય સમયથી વસી રહ્યા હતા, તમામ લોકોને તેના શહેરની અંદર પહોંચાડવાની કામગીરી છે તે પોલીસ બંદોબસ્તની વચ્ચે કરવામાં આવી છે. આજે સુધીમાં 33 જેટલા ગુજરાતીઓ આવ્યા છે, જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના લોકો છે. હજી પણ આગામી દિવસોમાં જો આવી કાર્યવાહી થશે તો ઘણા બધા જે લોકો જે છે જે ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર વસવાટ કરે છે, તમામ જે લોકોને ત્યાંથી હાંકી કાઢવાની કામગીરી યુએસ સરકાર કરવાની છે. આવા ઘણા બધા ગુજરાતીઓ આગામી દિવસોમાં આ રીતે આવશે, ત્યારે આ તમામ લોકોની આગામી દિવસોમાં પૂછપરછ થવાની છે અને તેની ઉપર સમયાંતરે ઇન્કવાયરીને તેના એજન્ટો જે રહેલા છે આ તમામ એજન્ટોની પણ પૂછપરછ આગામી દિવસોમાં થવાની છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમેરિકામાંથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે 205 લોકોને અમેરિકાથી અમૃતસર લાવવામાં આવ્યા છે. અમૃતસરથી વહેલી સવારે ગુજરાતીઓને અમદાવાદ લવાયા હતા. ત્યારે એસઓજી પોલીસ દ્વારા મહેસાણા જિલ્લાના 9 લોકોને તેમના પરિવારને સોંપ્યા હતા. ડિપોર્ટ કરાયેલા લોકોથી પોલીસે મીડિયાને દૂર રાખ્યા હતા, તેમજ પરિવારના સભ્યોએ પણ કેમેરા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકામાંથી ભારતીયોને રિપોર્ટ કરવા લઈને મહેસાણા જિલ્લામાં 9 લોકોને પાછા મોકલવામાં આવે છે અને ગઈકાલે જે 205 લોકોને અમેરિકા ફ્લાઇટ દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા હતા અને જેમાંથી ગુજરાતીઓને અમૃતસરથી અમદાવાદ ફ્લાઇટ મારફતે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા હતા અને મહેસાણા એસઓજી પોલીસ અને મહેસાણા જિલ્લાના 9 લોકોને લઈને તેમના પરિવારને સોંપ્યા હતા અને રસ્તામાં કોઈ પણ જગ્યા ઉપર પરિવારને ડિપોર્ટ કરાયેલા લોકોને સોંપવામાં આવ્યા છે અને જે ગામ હતું ત્યાં આગળ નથી આપવામાં આવ્યા અને તેમને ગામથી દૂર બોલાવીને જ આપવામાં આવ્યા છે અને ગામથી દૂર અમુક કિલોમીટર દૂર બોલાવવામાં આવે છે અને ત્યાં આગળ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે અને મીડિયાને ડિપોર્ટ કરાયેલા લોકોથી પોલીસે દૂર રાખ્યા છે અને પોલીસે શા કારણથી તેમના ઘરે નહીં પણ અને રસ્તામાં પરિવારને ડિપોર્ટ કરાયેલા લોકોને સોંપ્યા હતા એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે અને હાલમાં તો આને મીડિયાથી દૂર રાખવાનું કારણ શું તે પણ એક મોટો સવાલ છે અને હાલમાં રિપોર્ટ કરાયેલા મામલે પરિવારના સભ્યો કેમેરા સમક્ષ આવવાનો કર્યો ઇનકાર હતો હાલમાં તો. જી. અમદાવાદમાં વાડજ પોલીસની ટીમ આરોપી સંજયની ધરપકડ કરવા જતા પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. ઘરમાં રહેલા કિન્નરો અને અન્ય ઈસમોએ અચાનક પોલીસ પર હુમલો કર્યો. સાથે ઘરમાં રહેલા પાલતુ શ્વાનને પણ પોલીસકર્મીઓ પર છૂટા મૂકી દેવા હતા. પોલીસે કામગીરીમાં અડચણ અને રાઉટિંગનો ગુનો દાખલ કરી 11 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કે બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વાળી પોલીસને બાતમી મળી હતી કે ફરાર આરોપી જે સંજય વ્યાસ તેના ઘરમાં છુપાવ્યો છે, ક્યાંક ને ક્યાંક એ માહિતી મળતા જે વાળંદ પોલીસ છે, વાળંદ પોલીસ પોતાના સ્ટાફને લઈને જે પ્રમાણે જે સંજયને છે ઝડપી પાડવા માટે ગઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સંજય અને તેના માણસો દ્વારા જે પોલીસ છે પોલીસ ઉપર ક્યાંક ને ક્યાંક જે હુમલો છે અથવા તો ઘર્ષણ છે તે ઘર્ષણ કરવામાં આવ્યું. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં સંજય વ્યાસ અને જે કિન્નરો વચ્ચે જે માથાકૂટો થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પોલીસ ફરિયાદો છે પોલીસ ફરિયાદો પણ થઈ છે. સાથે જ પોલીસે ઘણા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા, પરંતુ જે પ્રમાણે ગઈકાલે જ્યારે વાળંદ પોલીસ છે વાળંદ પોલીસ સંજય વ્યાસને ઝડપી પાડવા માટે ગઈ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જે પોલીસ ઉપર જે હુમલો છે તે હુમલાની ફરિયાદ છે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં છે અને હાલમાં જ જે બીજા જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન છે તે કર્યા છે. વડોદરામાં શેરખી વિસ્તારની પોદાર સ્કૂલ વિવાદમાં આવી છે. લોકો વગર સ્કૂલ ડ્રેસ પહેરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે જ વાલી મંડળની આગેવાનીમાં બાળકોના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બહારના ડ્રેસ પર સ્કૂલનો લોગો ન હોવાથી કાઢી મુકાયાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમજ શાળાનો ડ્રેસ મોંઘો હોવાથી બહારથી ડ્રેસ લીધો હોવાની વાલીઓએ રજૂઆત કરી હતી. જે ચોક્કસથી તમને જણાવી દઈએ, વડોદરાની અંદર શેરખી ખાતે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલની અંદર આ ઘટના સામે આવી છે. મહત્વનું છે કે પોદાર સ્કૂલની અંદર સ્કૂલ દ્વારા ઓનલાઈન કપડાં વેચાતા હોય છે અને એ કપડાં ક્યાંક ને ક્યાંક વાલીએ નહીં ખરીદતા તેના બાળકોને સ્કૂલમાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવાની ઘટના સામે આવી છે. વાત કરીએ સમગ્ર ઘટનાની તો શહેરના વિસ્તારમાં રહેતા આનંદસિંહ અને સુજાતાસિંહના બે દીકરા જેઓ જુડવા ભાઈ છે, તેઓ ધોરણ 1માં પોદાર વર્લ્ડ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલ શેરખી ખાતે આવેલી છે અને શેરખી ખાતેની આ સ્કૂલની અંદર તેઓએ જે કપડાં છે એ કપડાં બહારથી ખરીદીને સીવડાવ્યા હતા અને ત્યારબાદ પહેરીને તેઓ સ્કૂલે ગયા હતા. પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલનો જે નિયત યુનિફોર્મ છે તે ઓનલાઈન 28,000 જેવી માતબર કિંમતમાં વેચાણ કરતા હતા, જેને લઈને આ વાલી દ્વારા આ કપડાં ખરીદવામાં આવ્યા ન હતા. મહત્વનું છે કે આનંદસિંહ 28,000ના કપડાં ખરીદે તેના કરતાં તેઓએ એ જ રંગના એ જ પ્રકારનો યુનિફોર્મ બહારથી ખરીદ્યો હતો અને સીવડાવીને પોતાના બંને દીકરાઓને સ્કૂલમાં મોકલ્યા હતા. ત્યારબાદ સ્કૂલના સંચાલકો અને સ્કૂલના આચાર્ય દ્વારા આ બાળકોને યુનિફોર્મમાં લોગો નહીં હોવાની ટકોર કરીને તેઓને રંજાડવામાં આવ્યા હતા. બાળકોએ જ્યારે આ અંગે તેના માતા પિતાને સમગ્ર ઘટના જણાવી ત્યારે માતા પિતા શાળાના સંચાલક અને પ્રિન્સિપાલને મળ્યા હતા, જેઓએ સ્કૂલનો યુનિફોર્મ લોગો વગરનો હોવાથી અને સ્કૂલમાંથી નહીં ખરીદ્યો હોવાનું કહીને વાલીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી. આ બાબતને લઈને જે બાળકો છે તેના વાલી સુજાતાસિંહ અને આનંદસિંહ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી. અલબત્ત ઘટનાની ગંભીરતા જોઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કલ્પેશ રાઠોડ નામના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને સ્કૂલ ખાતે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે મોકલ્યા હતા, જ્યાં ઘટનાની જાણ થયા બાદ પ્રિન્સિપાલે પોતાની ભૂલ થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ ઘટના સ્વીકારી હતી અને હવે પછી સ્કૂલ દ્વારા આ પ્રકારની કોઈ પણ મનમાની કરવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરની અનેક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા મનસ્વી રીતે વાલીઓ પાસે આ પ્રકારના ખોટા ખર્ચા કરાવીને ક્યાંક ને ક્યાંક જે અભ્યાસ કરતા બાળકો છે તેમના માતા પિતાને આર્થિક સંકટ ઊભું કરવાનું કારણ કરવામાં આગળ ધરવામાં આવે છે અને આ જ પ્રકારે ખોટા ખર્ચા કરીને બાળકોનું શિક્ષણની સાથે સાથે અન્ય ખર્ચાઓ પણ આ વાલીઓ માટે આજના સમયની અંદર ખૂબ મોંઘા થઈ પડ્યા છે. જે રીતે મનસ્વી વર્તન આ ખાનગી સંચાલકો કરતા રહેલા છે તેની સામે હવે શિક્ષણાધિકારી સહિત રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પણ યોગ્ય પગલાં લે તેવી માંગ વાલી મંડળ દ્વારા ઉઠાવવામાં આવી છે. સમગ્ર ઘટનામાં વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર દ્વારા પણ જે વાલીઓ છે તેને સહયોગ આપવામાં આવ્યો હતો અને તેઓએ પણ સ્કૂલની અંદર વાલી મંડળ તરફથી રજૂઆત કરી હતી. જામનગરના પોલીસમેન અચાનક ગાયબ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી આરોપીને ઉત્તર પ્રદેશ કોર્ટમાં પોલીસ ટુકડી લઈ ગયા બાદ પરત ફરતી વેળાએ મધ્યપ્રદેશના રેવા જિલ્લાના એક જગ્યાએથી પોલીસમેન અચાનક ગાયબ થઈ જતા છેલ્લા 3 દિવસથી પોલીસ તેની તપાસ ચલાવી રહી છે. ચોક્કસ જામનગર શહેરની જે
વાત કરવામાં આવે તો જામનગર શહેરના જે પોલીસ કર્મીઓ છે, પીએસઆઈ સહિતના જે 5 પોલીસ કર્મીઓ જે એક ગુના મારફતે એક આરોપીને જ્યારે ઉત્તર પ્રદેશ એમપી ખાતે લઈ જતા હતા, ત્યારે એમપીની જે કોર્ટ છે સોનભદ્ર કોર્ટમાં જેને આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ જ્યારે આરોપીને રજૂ કર્યા બાદ જ્યારે પરત ફરતા હતા ત્યારે પોલીસ કર્મીના જે કાફલો હતો તેમાંથી એક ગાડીમાંથી એકાએક પોલીસ કર્મી છે તે ગાયબ થઈ જતા તે હાલ જે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ, જામનગરના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. હાલ જે પીએસઆઈ સહિતના 4 પોલીસ કર્મીઓ હતા તેમાંથી જે હેડક્વાર્ટરના જે ડ્રાઈવર તરીકે જે ફરજ બજાવતા હતા પોલીસ કર્મી, તેમનો એકાએક જે લાપતા થઈ ગયા હતા પોલીસ કર્મીઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. હાલ જે સમગ્ર વાત કરવામાં તો જામનગરની એસપીની સૂચના મુજબ એલસીબીની ટીમ છે તે એક રવાના કરવામાં આવી હતી અને હાલ રેવા જિલ્લાના ઉત્તર પ્રદેશના તેમના ખાતેથી મળી આવતા હાશકારો મચી ગયો છે. ભાવનગરમાં 70 આસામી મંજૂરી વગર પાણી લેતા ઝડપા હોવાનું સામે આવ્યું છે. શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી આસામી પાણી લેતા ઝડપા હતા, ત્યારે તપાસ દરમિયાન કાંઠા વિસ્તારમાંથી પાણી લેતા ઝડપા હતા. ત્યારે આગામી 15 દિવસોમાં નિયત ફોર્મ ભરી જવા તાકીદ કરવામાં આવી હતી. 70 આસામી સામે દંડનીય કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું હતું. ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ છે તેમાંથી ડાબા કાંઠા અને જમણા કાંઠા 2 કેનાલો નીકળે છે. આ કેનાલ મારફતે ભાવનગર જિલ્લાના પાલતાણા, ભાવનગર, ઘોઘા, મહુવા, તળાજા સહિતના પંથકોના ખેડૂતોને સિંચાઈનું પાણી છે ત્યાં કેનાલ પૂરી પાડે છે. ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં 12,000 હેક્ટર જમીન છે તેનો સમાવેશ થાય છે. તાજેતરમાં વાત કરીએ તો રવિ પાક અને શિયાળો પાક બંને માટે ખેડૂતોની અરજીને ધ્યાનમાં રાખીને ડેમની અંદર પાણી પૂરતું હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંને કાંઠાની કેનાલમાં છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલમાં પાણી છોડતા પહેલા જે રીતના ખેડૂતોએ ફોર્મ ભરવાના હોય છે, આ જે પાણી કેનાલમાંથી લેવા માટેના તે ફોર્મ 12,000 હેક્ટર જમીનની માંથી માત્ર 1,000 હેક્ટર જમીનમાં ફોર્મ ભરાણા હોય તેવું સામે આવ્યું હતું. ત્યારબાદ સિંચાઈ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જમણા કાંઠામાં 40 આસામીઓ અને ડાબા કાંઠામાં 30 આસામીઓ એટલે કે 70 આસામીઓ દ્વારા ગેરકાયદેસર કોઈ પણ જાતની મંજૂરી કે ફોર્મ ભર્યા વગર પાણી છે તે લેવામાં આવતું હતું. જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે હાલ તો નોટિસ આપી છે અને 15 દિવસની અંદર ફોર્મ ભરવા માટે જે 70 આસામીઓ છે તેમને સૂચના આપી છે. જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/1 એટલે કે 1 જાન્યુઆરી 2025 હતી, જેને વધુ સારી રીતના ખેડૂતો ઉપયોગ કરી શકે તે માટે 28 ફેબ્રુઆરી 2025 સુધી આ તારીખ લંબાવવામાં આવી છે. તેમ છતાં પણ અનેક ખેડૂતો છે એ પાણીની ચોરી કરતા હોય એવું સામે આવ્યું હતું, જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સિવિલ તંત્રની વધુ એક બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરના આતંકથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે. ઉંદરોએ અનેક વખત દર્દીના પગમાં બચકા ભર્યાની પણ ઘટના ઘટી છે. હોસ્પિટલમાં મીડિયા માટે પ્રવેશબંધી વચ્ચે આ વિડીયો સામે આવ્યો છે. અનેક રજૂઆત કરી હોવા છતાં યોગ્ય નિરાકરણ નથી આવ્યું. ત્યારે તંત્રના પાપે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સિવિલના અધિક્ષક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમજ સિવિલ અધિક્ષકે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. ખાસ તો રાજકોટ સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં ઉંદેડા ફરતા હોય આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં ચોક્કસથી અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે ખાસ તો આ સિવિલ હોસ્પિટલમાં ઉંદેડા લાંબા સમયથી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ હોય અને દર્દીના જે સગાવાલાઓ હોય અનેક વખત ફરિયાદ કરી છે, છતાંય કોઈ કાર્યવાહી ન થઈ અને તેના કારણે ફરી એક વખત આજે એક વિડીયો છે તે વાયરલ થયો છે અને
ખાસ તો દર્દીના સગાવાળા સ્પષ્ટ કહી રહ્યા છે કે ઉંદેડાના કારણે અનેક વખત ઉંદેડાઓએ દર્દીને બચકા ભર્યા છે, આવી પણ ઘટના થઈ છે અને દર્દીઓના જે ફ્રૂટ્સ હોય તેને પણ ઉંદેડા ખાતા હોય, આવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ચોક્કસથી આની સામે કાર્યવાહી ક્યાંક થવી જોઈએ, આવી ક્યાંક માંગ અત્યારે દર્દી અને દર્દીના સગાવાલા તરફથી ઉઠી રહી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર મોનાલી માકડિયા દ્વારા જે સમગ્ર ઘટના ઉપર ઢાંક પીછોડવા કરવાની કોશિશ કરવામાં આવી. ખાસ તો તેમને મીડિયા સમક્ષ આવીને વાત જણાવી કે જે ઉંદેડા અને પેસ્ટ કંટ્રોલ માટે 16 ડિસેમ્બરના રોજ જે કોન્ટ્રાક્ટ એજન્સીને સમગ્ર જે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો છે, છતાંય તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. આવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. ખાસ તો જે ઘટના થઈ તેનાથી ક્યાંક ને ક્યાંક તેઓ દુઃખી છે, આવી પણ વાત મોનાલી માકડિયા દ્વારા કરવામાં આવી. ચોક્કસથી કોઈ કાર્યવાહી ન કરી અને માત્ર ને માત્ર સાંત્વના દેવાની કામ જે વાત છે તે સિવિલના અધિક્ષક કરી રહ્યા છે. ત્યારે તેની સામે જે કોંગ્રેસના જે આગેવાન છે મહેશ રાજપૂતે જે સમગ્ર ઘટનાને લઈને તે પોતાનું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે આ જે ઘટના છે એટલે કે સિવિલ હોસ્પિટલમાં જે ઉંદેડા ફરી રહ્યા છે, આ ઉંદેડા ફરવાના કારણે અનેક જે દર્દીઓ હેરાન પરેશાન થાય છે તેનું જે સ્પષ્ટ દેખાય છે કે સિવિલ તંત્ર ક્યાંક ને ક્યાંક ખાડે ગયું છે. ચોક્કસથી તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને ખાસ તો જો પેસ્ટ કંટ્રોલ અને જે ઉંદેડા પકડવાવાળા જે એજન્સી છે જો તે કામ ન કરતી હોય તો અન્ય એજન્સીને કામગીરી આપવી જોઈએ, આવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી. ત્યારે લોકો અત્યારે ખૂબ જ હેરાન પરેશાન છે, કારણ કે દરેક વોર્ડમાં ઉંદેડા દેખાય છે અને તેના જ કારણે લોકો અત્યારે એક ભયના માહોલમાં પણ દેખાઈ રહ્યા છે. અને અનેકવાર આવા કિસ્સા પણ સામે આવે છે કે ઉંદેડાએ દર્દીને બચકા ભર્યા હોય. કચ્છમાં ભુજ ભચાઉ હાઈવે પર વહેલી સવારે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અમદાવાદના મનીષ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો મનીષ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો કચ્છથી આ સમાચાર અકસ્માતની આ ઘટના સામે આવી છે. ધાણેટી પાસે કારનો અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર અમદાવાદના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો ઘટનામાં અન્ય 3 લોકો પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કચ્છના ભુજ ભચાઉ હાઈવે પર અકસ્માતની ગોજારી આ ઘટના સામે આવી છે. ત્યારે ધાણેટી પાસે કાર અને ટ્રેલર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના ભુજ ભચાઉ હાઈવે પર ધાણેટી નજીક વહેલી પરોઢે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને ટ્રક વચ્ચે એટલો જોરદાર અકસ્માત થયો હતો કે કારનો બુકડો બોલી ગયો હતો. કારમાં જે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને ક્રેન વડે કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવમાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય લોકોને જે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ભુજ ભચાઉ હાઈવે ઉપર વહેલી સવારે ધાણેટી નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો, જ્યાં અમદાવાદના જે વ્યક્તિ છે મનીષ જેમનું નામ છે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વની બાબત છે કે આ સમગ્ર અકસ્માતનો બનાવ છે તે ક્યાંક ને ક્યાંક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો છે કે નહીં તે તપાસવા માટે પોલીસે પણ જે કહી શકાય કે ડ્રાઈવર જે બંને ચાલક હતા જે કાર અને ટ્રકના તેઓના કહી શકાય કે જે રિપોર્ટ કરવામાં આવ્યા છે. અને મહત્વની બાબત છે કે જે મોડી રાતના ડ્રાઈવ એન્ડ ડ્રિંકનો જે કેસ થતા હોય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસે પણ આ બનાવની નોંધ લીધી છે અને આ સમગ્ર મામલે જે પોલીસ છે તેમના દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જી જૂનાગઢની બજારમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું શિયાળાની ઋતુમાં આગમન થયું છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે કેસર કેરીનું બજારમાં આગમન થતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. વાતાવરણના બદલાવને લીધે 1 થી 1.5 મહિના અગાઉ
ખાખડી કેરી શિયાળાની ઋતુમાં જૂનાગઢની બજારમાં જોવા મળી રહી છે. વેપારીઓ કેરી ખરીદી કરી જૂનાગઢની બજારમાં વેચાણ કરી રહ્યા છે. ચોક્કસ કે સ્વાદ પ્રેમી રસિકો માટે એક સારા સમાચાર છે, કારણ કે ગીરની કેસર કેરીનું 1 થી 1.5 મહિના પહેલા જૂનાગઢની બજારમાં આગમન થયું છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં કેરી આવતી હોય છે, પરંતુ ભર શિયાળે કેરીનું આગમન જૂનાગઢની બજારોમાં થયું છે. ગત વર્ષે પણ જે ખાખડી કેરી કહેવાય છે તેનું આગમન વહેલું થઈ ગયું હતું, કારણ કે વાતાવરણમાં જે ફેરફાર આવે છે ને જેના કારણે જે ફ્લાવરિંગ છે તે વહેલું થયું હતું અને આ વખતે મબલક ફ્લાવરિંગ પણ આંબાઓમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે હવે કેરીનું આગમન થઈ રહ્યું છે અને ધીમે ધીમે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં પણ હવે કેરીની આવક શરૂ થશે. પરંતુ જે ગીર સોમનાથના ઉના પંથકની જે કેરી છે તે હાલ જે વેપારીઓ છે તે અહીં મંગાવી રહ્યા છે અને હાલ જૂનાગઢમાં ધૂમ વેચાણ છે તે આ ખાખડી કેરીનું થઈ રહ્યું છે. ખાસ કરીને 100 ગ્રામના 120 થી 150 જેટલો ભાવ છે, તો કિલોના 1200 થી 1500 જેટલો આ ખાખડી કેરીનો ભાવ છે. છતાં પણ જે સ્વાદ પ્રેમી રસિકો છે તે આ કેરીની ખરીદી કરી રહ્યા છે. જૂનાગઢ શહેરની અંદર વેપારીઓ પાસે કેરી આવી ગઈ છે, તો જે મેંદરડા અને જે ગીર પંથકના ગામડાઓ છે કે જ્યાં આંબાઓનું વધુ પડતું જે વાવેતર છે, ત્યાં આંબાઓના ઉત્પાદનની અંદર કેરીનું આ વખતે વધુ ઉત્પાદન થાય તેવી શક્યતાઓ છે, કારણ કે કેરી છે આંબાઓની અંદર જે ફ્લાવરિંગ છે તે મબલક પ્રમાણમાં આવી છે. જ્યાં એક ડાળીમાં એક ફ્લાવર આવે તેની જગ્યાએ આ વખતે 5 ફ્લાવર આવ્યા હતા અને જેને જ લઈને આ વખતે કેરીનો પાક સારો અને સસ્તો અને તમામ લોકો ખાઈ શકે તે રીતની આ સીઝન રહેશે તેવી પણ એક શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.